શું કામ શું કામ? અહીંયા શું કામ ઊભો રાખ્યો છે મને? તો મારે જે વાત કરવી છે ને તમારા મમ્મી પપ્પા સામે નહીં થાય. અચ્છા એવી સિક્રેટ વાત છે? હા, આ તો શું છે બોલ. તમારા પપ્પાની વાત સાંભળી? શું? ભાગ પડવાની વાત. હા ભાગ નહીં ને? હા તો એ તો પાડશે ને. સારું ને, ભાગ પાડે તો પતી જાય બધું. બે ભાઈઓ વચ્ચે પાડશે. આ તો અશોકભાઈ ને મારી વચ્ચે જ પાડે ને. હવે એમાં કઈ ત્રીજો ભાગ તો ન પડે. પણ શું કામ અશોકભાઈ ને? શું કામ? ભાઈ છે એટલે. યાદ કરો કે ઘણા સમય પહેલા હા આ તમારા ભાઈ ઊંધા રવાડે હતા, દારૂની હેરાફેરી કરતા હતા, હા ઇનલીગલ કામ કરતા હતા. બહુ પૈસા કમાવાનો. પૈસા કમાણા તો એને મૂકવાનો. હા. પૈસા તો કમાણા હતા, પણ પછી ખબર છે પોલીસ એમને ભરીને લઈ ગયા હતા. હા માર્યો એ તો. હા, અને શું કીધું હતું કે આસાનીથી આને બહાર નહીં કાઢી શકે. હા એ પણ કીધું. કીધું તું? હા કીધું તું ને? હા કહું તો શું કીધું તું. તો અને ત્યારે- નીકળે એમ જ નહોતો. હા. ત્યારે પછી પપ્પાએ રાજકારણના છેડા અડાડ્યા. અહીંથી અહીંયા ને અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા ને દોડ ધામ શરૂ કરી. અને અંતે આ બધું કરવામાં કેટલા પૈસા આપ્યા હતા પપ્પાએ? પપ્પાએ છે ને બધાની ટકાવારી ગણવા જઈએ ને તો બધાનો છે ને બબ્બે 1-1% નો હિસાબ હતો. સાહેબોથી લઈને જજ સુધી. 10 લાખ રૂપિયા આપ્યા હતા. હા એટલે એમ 10 લાખ ખર્ચાણા ઉપર થયું. ડીઝલના તો ગણ્યા જ નથી. હા, તો એટલા થયા હતા કે નહીં? ત્યાં હતા ને. તો પછી હવે ભાગશે ન? ત્યારે આપી દીધા હતા ને પૈસા. એ પૈસા ખર્ચાણા, પછી ભાઈને પાછા લાઈન પર લાવવામાં અને તો સુધરાતો CA નું હજુ છે ભણી જ નહીં. સીએ નું ભણી દીધું. કેવો હિસાબ હે તારો તો ગજબ નો. બાકી માઇન્ડ એટલે આંકડા બધા મેળવી દીધા એને. બોલ એની વાત એ સાચી છે. 100% તારી વાત સાચી છે કે ભાગ પાડવાની વાત કરી તો ભાગ મારે મોટાને દેવાનો હેનો. કારણ કે એને કઈ કમાઈને દારૂની કમાણીમાંથી કઈ આપણને આપ્યું નથી. બરાબર? એ તો એને ખીચામ ગયું. ઉપરથી 10 લાખ આપણે રૂપિયા આપ્યા. હા ભાઈઓ ભાગમાંથી 10 લાખ બાપુએ વાપરી નાખી એની પાછળ એને બહાર કાઢવા હાટુ. હા, એટલે છે ને હવે ભાગ પડે ને તો એને છે ને કાં તો એટલા પૈસા ઓછા આપવાના હોય ને કાં તો આપવાના જ ના હોય. હું તો એમ કહું છું. ભાગ તો હવે બરાબર રીતે નો જ પડે. મારે એના માટે કંઈક તો કરવું જ પડશે. એમ અશોકભાઈ ભાગ હેનો લઈ જતો. અને પાછો સમજાવો તમારા મમ્મી પપ્પાને, સમજાવો કે આ ભાગ પાડવાની જે વાત છે ને એમાં થોડું ચેન્જીસ કરવું પડશે. કરવું જ પડશે ને. આમ થોડી હાલતા હશે. લ્યો એક મગની 2 ભાડ કરી નાખીએ. મા બાપને તો બધું એવું જ દેખાતું હોય. આ બધું ખર્ચો કર્યો હોય ને બધું આમ તેમ વધારે આપી દીધું એ નહીં દેખાતું હોય કે મેં પાછળ આમ કર્યું હે. તો પછી અને એ સમયે ઘર પણ આપણે ચલાવતા હતા ને. ભાઈ એટલું બધું કમાતા હતા. 1 રૂપિયો આપ્યો છે આપણને? 10 લાખનું અત્યારે વાજ ગણ્યું હોય તો 5 લાખ બીજે આવી ગયા હોત, 15 જ્યાં હોત. હા, તો બસ 15 લાખ રૂપિયા માઇનસ કરી દેવાના. વાહ એ ખરેખર સીએ કાઈ નો ઘટે. મારી પત્ની એટલે એક નંબર હો. તારીફ જ કરો જ ને. ના તારીફ એટલે આ નથી કરતા? વખાણ કહેવાય, મોટા વખાણ. હા. તો એ મને કીધું એટલે મને બુદ્ધિ બુજી ના કરે. હું તો આ જ જાતો હતો. મને એમ કે પતે ભાગ પડે એટલે એના રસ્તે, આપણે આપણા રસ્તે જે ભાગમાં આવે લઈને હાલતા. એવું ના હોય ને, જે આવે એમ થોડી હોય. વિચાર કરો એ 15 લાખ રૂપિયા અત્યારે હોય તો તમે બિઝનેસ ને ક્યાંનો ક્યાં વધારી શકો. એ વાત એ સાચી. તો અંબાણીની બાજુમાં ઘર લેવાઈ જશે. 15 લાખમાં આવી જાય ને. આગળ ધંધો ચાલુ કરશો, નફો થશે તો પૈસા વધશે ને. હા. 15 લાખ રૂપિયા તો પ્લસ થયા કે નહીં? 1500 કરોડ કમાણા હોય તો અહીંયા બાજુમાં આવે જ ને પછી તો. હે એ વાત એ સાચી હો. 15 ની વાહે મીંડા લગાડતા જ જવાના હે તો થઈ જાય. તો એટલે જ કહું છું કે આ પોતાના હક માટે છે ને બોલો. સારું બોલ. થયું આ તો મેં કીધું, નહીં તો હા કરી દે. કહી દઉં પછી કઈ પપ્પા અને મમ્મીને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, મોટાને કહી દઉં કે તારે હેને કોઈ ભાગ હરખો ભાગ ન પડે. તારી પાછળ ઘસારો લાગ્યો છે. માલ પાછળ હા, ઘસારો બરાબર લાગે છે. ને. અને હું તો કહું છું કે આમાંથી 1 રૂપિયો દેવાની જરૂર નથી. અત્યાર સુધી આપણને કાંઈ કરીને દીધું નથી. આ તો હું અવળા ધંધા જ કર્યા જ ન કર્યા. 2 નંબરે આ હારો 2 નંબરીઓ છે મોટો તો પહેલેથી. પહેલા એ એવા ધંધા શરૂ કર્યા હતા અને પછી દારૂ રવાડે ચડ્યો. દારૂ પીવે નહીં પણ હારો વેચે ધોમ. તો પછી આને શું આખી ખબર સોસાયટી ને પીતા બગાડી. આખી સોસાયટી ને હાલો એ કે મફતનું શરબત એમ કે એક દી પાઈ દે પછી ઓલા બધા શરબતના પૈસા આપે પણ એમાં નાખે હોય દારૂ. હોય? હા તો પણ આપે જ નહીં. એ પ્રમાણે એમનો તો ધંધો થતો હતો ને. ઓહો. ભાભીને ઘરે કઈ કામ તો કરવું હોતું નથી. હા હવે તું ચિંતા કર. એને 1 રૂપિયો પણ આપણે આપવાનું થતો નથી. મેં વિચારી લીધું છે અને નક્કી કરી લીધું છે કે ભાગ પડશે પણ ભાગ એવી રીતના નહીં પડે જેવી રીતના એ કહે છે. હા, બરોબર. ભાગમાં બધું આપણને જ મળશે. વાહ શેરો, ચલ રેડી? રેડી ચલ. આ વાત સાચું થઈને તે મને અહીંયા લાવી સારું કર્યું. છોકરાઓ બે સમજતા નથી. શું કરશું આપણે?
શું કરવાનું હવે સમજી જશે વહેલા મોડા. ટેન્શન હું કામ કરેશ તું? આદિત્ય તો અશોકને ભાગ દેવાની જ ના પાડે છે. પણ મિલકતમાં તો બે ભાઈનો ભાગ હરખો જ પડે ને. તો બરોબર જ છે તારી વાત. એનો બંનેનો સરખો જ ભાગ પાડવો જોઈએ ને. અત્યાર સુધીને આપણી પેઢીમાં આયલું આવે છે વડવાઓથી ને કે એકાબીજા આપણા ગઢિયોની જમીન હતી આપણને મળી, હવે આપણી મિલકત છે આપણા છોકરાઓને મળે, પણ એને ભાઈઓ ભાગ તો પાડવો જ પડે ને, કઈ એકલાનું તો ન જ હોય. બરોબર છે તારી વાત. આદિત્યનો થમસતો કેમ? એમ કહે છે કે અશોકને ભાગ નહીં આપો. પણ શું કામ? તમને તો ખબર છે ને કે અશોક પહેલેથી જ તે ઊંધા રવાડે ચડેલો છે. એ કૂટે હોય એવી છે. ખબર નહીં હવે છોકરો ક્યારે સુધરશે. એક બાજુ અશોકની ઉપાધિ અને એક બાજુ આદિત્ય અને અશોક બે ભાઈ એ એકાબીજાની ઉપાધિ. હવે જો આપણે બે છોકરાઓ છે, એક કદાચ સારો છે, એક કુટેવ વાળો છે, પણ એમ જ કુટેવ વાળાનો આપણે અસ્વીકાર થોડો કરે. એનો વ્યવહારે જે આપણે ભાગ થતો એ તો આપણે દેવો પડે કે નહીં? પણ એ આપણે સમજીએ છીએ ને દેવો જ પડે. રીત રિવાજ પ્રમાણે આપણે જે વ્યવહારે થતું એને દેવું જ પડે. પણ હવે આદિત્ય ના હું કામ પાડે છે? એને શું વાંધો હશે? એને શું વાંધો છે ભાગ એનો જ આવતો હોય દેવામાં? અને આપણે જો કદાચ અશોકને ભાગ ન દઈને આદિને દઈ દઈએ તો આપણે સમાજવાળા શું કહે કે આ લોકોએ છોકરાએ વર્તારો કર્યો? એ બને જ નહીં ને, પણ ભાગ જ ન પડે ત્યાં સુધીને. બે છોકરાને ખરખો જ ભાગ પડે અને કાલ સવારે મોટા આપણા છે આ વડીલો આવીને કહે કે આ તમે શું કર્યું, આવા ફેસલા લેવાતા હશે? આપણે બે શબ્દ સાંભળવા પડે. કાંઈ નહીં, તું ચિંતા નહીં કર. હું આદિને સમજાવીશ અને કદાચ મારી વાત માની જશે. હું માની જાહે અને હું તમે એને સમજાવશો અને હું ચિંતા ન કરું એમ તો ગામના ચિંતા કરશે? જે હોય તે કઈને ઉભા રહો, ચિંતા કરીમાં. તમારે વાતું કરવી છે, કેટલી બળતરા થાય તમને શું ખબર હોય? તારી બળતરા કરવી જાય છે, હું સમજી શકું છું તારા દિલના દુઃખ, પણ હવે આમાં રસ્તો તો આપણે જ કાઢવાનો ને. કારણ કે એ જો આદિ માનતો નથી અને એમ કહે છે કે અશોકને દેવું નથી, તો રસ્તો તો આપણે બે મળીને કાઢશું તો જ નીકળશે ને યાર. આપણે રસ્તો કાઢેલો જ છે, બે ભાઈના ભાગ પડશે, પણ આદિત્ય સમજતો નથી. એનું શું કરવું? માનવા જ તૈયાર નથી. એ એમ કહી દેશે અશોકને ભાગ નથી દેવાનો. ભાઈ તું કે મોટો છો નો મતલબ એવો છે કે તું કે એમ જ થવું જોઈએ બધું? એટલે બધું એને હજમ કરી જવું છે એમ ને, એકલાને? રામ જાણે હવે ના મનમાં શું હોય ને પેટમાં શું પાપ હોય ખબર નહીં. હવે કાંઈ નહીં, હું આદિને સમજાવું છું. તમારી વાત માનશે એમ? હું મારી રીતે કોશિશ તો કરવા દે મને. તું એમ અગાઉ કેમ કહે છે કે તમારી વાત માનશે? કોશિશ કરવાની. પણ આવી રીતને એને વાંધો ઉઠાવવાની શું જરૂર હતી? એનો હગો ભાઈ છે ને આવી રીતના એ અશોક હારે કરશે તો કાલ સવારે અશોક કોઈ દી ઊંચો જ નહીં આવે, આમનામ રહેવા હે. મને કેવું લાગે છે ખબર છે તને? મને ડાઉટ જાય છે આદિને વહુ ઉપર. કારણ કે કદાચ એ છેડામણી કરતી હોય કે અશોકભાઈ તો કાંઈ કમાતા નથી તો આપણે હું કામ ખોટા દે? આપણા બાપાની પ્રોપર્ટી છે, આપણે જ લઈ લ્યો. હું કામ એને ભાગ દેવો? એ હોઈ શકે. કારણ કે આદિ કદાચ આવી ગયો એની વાતમાં તો હે આપણે માનીએ છીએ કે આવનારી આપણી ન હોય, પણ આપણા સંતાનો આપણા દીકરા તો આપણા હોય કે નહીં? આપણા મા બાપનું કીધું તો કરે કે નહીં? આપણે કોઈ દી મા બાપ સામે થયા હતા નહીં? આપણે નહોતા થયા, પણ અત્યારનો જમાનો બદલાઈ ગયો છે. અત્યારે આવનારીનું જ ચાલે છે. એ જે હાલતો હોય ને હાલે, બધાના ઘરે ન હાલે આવનારીનું. એ આપણી નથી. વાત બરાબર છે તમારી, પણ હાવ આપણા દીકરા એવાય નથી કે આપણી એક પણ વાત ન માને. બરાબર, આપણી વાતનું માન રાખે જ છે, કોઈ દિવસ આપણી સામે નથી થયા. પણ મંજિયારાની વસ્તુ હોય તેના ભાગ તો પડવાના જ છે રીત રિવાજ પ્રમાણે. કાંઈ વાંધો નહીં, તું ઉપાધિ નહીં કર. હું આદિને સમજાવીશ અને તું તારી દવા તું ટાઈમે લેશ કે નહીં? હા, ખોટે ખોટું પછી ટેન્શનમાં વધારે બીમાર પડી જઈશ તો એ પાછી એક બીજી ઉપાધિ ચાલુ થશે. જો મારી વાત સાંભળ, તે મને અહીંયા બોલાવ્યો જ છે બરોબર, પણ હું કહું આપણે આવતા મહિનામાં છે ને ફરવા જવાનું છે, એટલે તૈયાર થઈ જાય છે. કારણ કે હવે સમય થઈ ગયો છે, સમજી? કેટલો સમય થયો આપણે બહાર ફરવા નથી ગયા. મને ખબર હતી કે તારે આ જ વાત કરવી હતી, એટલે મેં કીધું અગાવાને કહી દઉં એમ. પતિ નથી ગયું, પણ હું એમ વિચારું છું કે પતિ જશે. નહીં પતિ જશો હું, મારી વાત સાંભળ. જો મતલબમાં સાપુતારા નો જવું હોય તો આમ ક્યાંક બીજી આગળ બંધ કરો ને લવારો તમારો. અરે લવારો સાપુતારા વાળી અરે પૂરી વાત સાંભળી મારી તમે? હું શું કહેવા માંગુ છું સાંભળ્યું પહેલા? મેં કાંઈ નથી સાંભળ્યું, પણ મેં કીધું તારે આવું જ કાંક હશે ને એટલે કહું છું. તમારા ઘરના લોકો એક ફેસલો કરીને બેઠા છે હું
કે તમને મિલકતમાંથી ભાગ આપવામાં નહીં આવે. હું વાત કરશો લો પણ- સાપુતારા ગયું મગજમાંથી? સાપુતારાની ક્યાં કરશો? આ ભરતનગર એવો મગજમાં નથી તે આ વાત કરી તો. અને આ કોણ? આ હા, તમારો પ્રિય ભાઈ. એને તો આ બધું સૂજે છે. બંને માણસ બેઠા બેઠા મમ્મીજીને ચડાવ્યા કરે છે. જો એ લોકોનું કહેવાનું એમ છે કે તમારા ધંધાઓ અવળા છે, તમે દારૂ પીવો છો, જુગાર રમો છો, ચોરી પણ કરતા જશો, અરે એટલે તમને પૈસા દેવાની મનાઈ કરીશ. અરે પણ હું ક્યાં એવા હવે ધંધા કરું છું ને એની હિંમત કેમ થાય કે મને એમાંથી ભાગ આપવા ના પાડે? એમાં મારો હક લાગે જ છે ને. અને હું થોડો કાંઈ મારો હક કાંઈ એમ જવા દઉં? લે, હવે એવો સમય હતો એટલે ત્યાં પૈસા ભરવા પડ્યા હતા, બરોબર? આ પકડાઈ ગયો તો 10 લાખ રૂપિયા ભરવા પડ્યા હતા. મેં બહુ કોશિશ કરી પણ નો મેળ આવ્યો, બધે શેડા અડાડ્યા, બરોબર? પણ હવે આ દારૂનો માલ જ એટલો હતો ને એટલે વધારે હેરાન થઈ ગયો. 10 લાખ ભરવા પડ્યા. પણ તું ચિંતા નહીં કરતી, આનો છે ને રસ્તો કાઢશું નવો. જેમ કે જેમ કે જો માં કોને કહેવાય? મારી આપણા મમ્મી છે. આપણા મમ્મી એનામાં લાગણી હોય મારા પ્રત્યે, બરોબર? તો હું છે ને મમ્મીને મતલબમાં લાગણીમાં એવા ડૂબાડી દે ને એટલે એને ભાગ આપવો જ પડે. તમે અત્યારે લાગણી કરતા શંકાઓમાં વધારે ડૂબાયેલા માણસ છો, લે, એટલે તમારા પર કોઈ વિશ્વાસ નહીં કરે. પણ તો હું તમને પહેલા જ કહી દઉં છું હું કે મિલકતમાં ભાગ નહીં મળે ને તો મજા નહીં આવે. અને તમને મારા સ્વભાવની તો ખબર જ છે કે હું આખા ઘરમાં તાગડધીન ના કરીશ. પછી કહેતા નહીં કે કીધું નહોતું. પણ મારી વાત સાંભળ. જો આમાં કાંઈ ઝઘડો કરવાની જરૂર નથી. ઝઘડો કરવો પડે તો હું કરે? ઈ એના મનમાં શું સમજે છે? તમે તમારા મનને શું સમજો છો? ક્યારના બોલી જ જાવ છો, આમ કરીશ તેમ કરીશ. એટલું સહેલું નથી, સમજ્યા? જો મીરા, મારી વાત સાંભળ તું. આમાં એવું છે ને કે મિલકત ને રૂપિયા ને અત્યારે બધાને ઈ જ દેખાય છે. આ સંબંધ ગયા પાણીમાં, સમજી તું? એટલે અત્યારે રૂપિયો મોટો થઈ ગયો છે એટલે ઓલાના મનમાં એવું શું હોય છે કે આને ભાગ નથી આપવો. આમેય તે હું એના વાકમાં તો આવી જ ગયો છું એટલે આવો વિચાર કરતો હોય છે. પણ એનો વિચાર લાંબો હાલશે નહીં, કારણ કે હું એનો મોટો ભાઈ છું, બરોબર? મોટા એટલા ખોટા છો એ પણ પાછી બધાને ખબર પડી ગઈ છે. એટલે હવે છે ને ઘરમાં આવી છાપ બનાવો કે તમે બહુ સારા માણસ છો, તમે તમારા જૂના ધંધાઓ મૂકી દીધા છે. નહીતર કાલ સવારે ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢશે ને તો પણ વાર નહીં લાગે. અને તમારા ભરોસે હું આવી નહીં શકું કે? અરે પણ મને હું કામ ઘરની બહાર કાઢી મૂકે? હા, હે ભગવાન, તમારા ધંધાઓના કારણે. ધંધાએ તો બહુ કર્યું. કાંઈક સારો ધંધો કર્યો હોત તો સારું હતું. તો પહેલા જોવાય પણ ને. ખાલી એક દોસ્તાર એવો ભટકાઈ ગયો નહીં કે તારી લાઈફ બદલી જાય. દારૂનું ચાલુ કર્યું, બરોબર? ત્યાં પકડાઈ ગયો. કારણ કે ખોટું એ ખોટું કહેવાય, હું માનું છું. પણ અત્યારે ખોટામાં જ છે ને સારું છે. બાકી હાસા માણા અત્યારે હેરાન જ થાય છે. ચિંતા નહીં કરતા, હા, હું તમારી સાથે છું. તમે ગમે એવા ધંધા કરો તોય મને વાંધો નથી, કારણ કે આફ્ટર ઓલ બધું મારા માટે જ તો થાય છે ને. હા. એટલે હું છે ને દામિની સાથે ફ્રી થઈશ ને એટલે વાત કરી લઈશ. જોઉં તો ખરા કે દેરાણી સાહેબા શું કહે છે. જો એ સીધી રીતે માનતી હોય ને આદિત્યભાઈને મનાવી લેતી હોય તો આપણને કોઈ વાંધો નથી. પણ જો એ સીધી રીતે નહીં માને તો પછી મારી પાસે એક હથિયાર છે. કયું હથિયાર? તમને શું કામ કહું? હમણાં દારૂ પીને બધું ઘરમાં કહી દેશો. તો મારી વાત સાંભળ. અત્યારે તું બોલી ને એટલે જવું તો પડશે, કારણ કે આ એક ટેન્શન જ કહેવાય. જો કયું ટેન્શન કહેવાય? આપણે કોકને પ્રેમ કરતા હોય ને આપણેથી અલગ થઈ જાય, પછી દારૂ પીવે ને એટલે મગજ શાંત થઈ જાય. પછી કોક વહી ગયું હોય, બરોબર, થોડોક ઝાઝો ટાઈમ થાય ને એ યાદ આવે ત્યારે દારૂ પીવી તો મગજ શાંત થઈ જાય. એવી જ રીતે આ મિલકતની વાત છે એટલે મારો મગજ છે ને ત્યારે હાવ સટકી ગયો છે. મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે તમારે પીવા માટે બાનું જોઈએ છે. ઢીચી આવો જાઓ. હા, આજ તો બ્લેન્ડર લઈ આવું. શાંતિ દાદાને કેવું છે કે હાલો તમે હોતી. 1 2 ભાભી 3. ભાભી એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું થાય? તાવ આવ્યો છે? નહીં, હું છે ને અત્યારે મારા રૂમમાં ગઈ ને તો કબાટ ખુલ્લો હતો, બરાબર છે? ઉંદરડી કરી ગઈ. બધા નવા કપડાં ફાડી નાખશે. બોલ દામિની, તને અમે આ ઘરમાં દીકરીની જેમ રાખીએ છીએ પણ જવાબદારી તો લેતી જા. કબાટમાં છે ને કપડાં કરતાં વધારે મહત્વની વસ્તુઓ માણસ મૂકે છે. જેમ કે ઘરેણાં છે, ડોક્યુમેન્ટ છે. શું થયું ડોક્યુમેન્ટ્સ? આદિત્યભાઈ લઈ ગયા. તમને કપડાં દેખાય છે, ડોક્યુમેન્ટ દેખાય છે, પણ વચ્ચે એટલા મોટા ઘરેણાં આવ્યા એ ન દેખાણું? દેખાયા તો મને ત્યારે દેખાયા હતા. તમે જોયા હતા? હા,
તમને ખબર હતી ભાભી, તમને ખબર છે મેં જોયા ને તો એમાં કબાટ ખુલ્લો હતો એટલે હું ત્યાં ચેક કરવા ગઈ ને તો મેં જેવું ખાનું ખોલ્યું ને તો અંદર ઘરેણા નહોતા. તમે હા, આવે ખબર ત્યારે છે, હતા. પણ તારા ઘરેણા મેં પહેલેથી જોયા છે. જ્યારે ઘડાવ્યા ને ત્યારે પણ મેં જોયા જ હતા. એટલીસ્ટ ડિઝાઇન પણ મેચ પાસ કરી હતી. સારા હતા ને? ત્યારે ઘરેણા નથી, તમે જોયા છે એમ કહું છું. હા તો કીધું કેટલી વાર કહું. ઘરેણા કબાટમાં નથી તો તમે જોયા છે, કેમ કે હું કબાટમાં જ મૂકું છું અને ગઈ ત્યારે કબાટ ખુલ્લો હતો. કબાટ દેખાય છે? હા, એમાં છે તમારા ઘરેણા નહીં, હું મારા ઘરેણાની વાત કરું છું. તારા ઘરેણા મારા કબાટમાં પડ્યા છે. મારા ઘરેણા તમારા કબાટમાં છે એટલે એમાંથી તમે લીધા હતા, મારા કબાટમાંથી તમે લીધા હતા. એક્ઝેક્ટલી. શું કામ? મન થયું મને, હું તારા રૂમમાં ગઈ હતી કે નહીં તો આટો મારતા મારતા વિચાર્યું કે શું એવી મોંઘી વસ્તુ છે જે હું લઈ લઉં તો દામિનીને ગુસ્સો આવે, દામિની મારી પાસે પૂછવા આવે, એને દુઃખ થાય, તકલીફ થાય. ઘરેણા દેખાય તો એ લીધા. પણ શું કામ આવું કરવું, શું કામ જોઈએ? ડોક્યુમેન્ટ્સ પણ અધૂરા હશે, જોઈ લેજો. કહેશો મને કે આ બધું શું કામ કરો છો? પોતાના જ ઘરમાં ચોરી શું કામ કરો છો? ઓહ, ચોરી નથી કરી, ચોરી તમે નથી. કરો. તમારા કરતા બહુ સારા છીએ, સમજી? અમારી જમીનમાં ભાગ નથી આપો, પ્રોપર્ટીમાં ભાગ નથી આપો, અને અમે તમારી કઈ વસ્તુ લઈએ તો તમને ગમતું નથી. તમારો શેનો ભાગ? આ 10 લાખ રૂપિયા તમે ફૂકી માર્યા છે ને. વધારે બોલતી નહીં, ને તારા ઘરેણા છે ને કબાટમાંથી ડાયરેક્ટ જશે ચોર બજારમાં. તમે શું લેતા હતા? હમણાં મારા ઘરેણા લઈ આવું છું. હા, ગોતી લે, ગોતી લે. ચાવી તો મારી પાસે હોય ને મારા કબાટની. ઘરેણાની કબાટની ચાવી આપો. નથી આપો. જો ભાભી ખોટું કરી રહ્યા છો, મારા ઘરેણા તમે આવી રીતે ના લઈ શકો. લઈ શકો. અને સાબિતી છે તારી પાસે કે મેં જ લીધા છે? હું તો ગમે તે બોલતી હોય, લે તો. એટલે જ તો કબાટ બંધ રાખ્યો છે ને, સાબિત કરવા માટે વધારે કંઈ કરવાની જરૂર નથી. બધાને બોલાવીશ ને કહીશ કે કબાટ ચેક કરો એટલે તમારી પાસેથી જ નીકળશે. એમ હા, તને એવું લાગે છે? જો 100 વાતની એક વાત છે, તમે લોકોએ અમારી સાથે ખોટું કર્યું ને હું એનો બદલો વાળી રહીશ. અમે કઈ ખોટું નથી કર્યું, શરમ આવી જોઈએ. અરે આ તો કેવી વાત થઈ ગઈ, બોલો. ભાગ આપવાની ના પાડી દીધી તો ઉપરથી મારા ઘરેણા લઈ લીધા. મને લાગે છે ભાગની સાથે સાથે તમારા ભાગના જે ઘરેણા તમારા છે એ પણ લઈ લેવાની જરૂર છે, એટલે ખબર પડે. હા હા, તમે લોકો તો એટલા સીધા સમજો છો ને અમને કે અમે કઈ બોલીશું નહીં. જો એ છોકરી વધારે ન બોલતી, જેઠાણી છું તારી, ધારીશ ને તો ઘરેણાનો કુચ્ચો કરી નાખીશ, પણ તને નહીં આપ. અને હું તમારી દેરાણી છું. પહેલા એવું થતું હતું કે જેઠાણી છે ને માથા ભારે હોય, પણ હવે સમય બદલાઈ ગયો છે. દેરાણી માથું ફોડી શકે છે. એમ સરસ ફોડીને બતાવ તું. ચાવી ક્યાં છે પેલા કહી દો. નહીં, આ જન્મમાં તો બિલકુલ નહીં. હવે જ્યાં સુધી અમને અમારો બરાબરનો ભાગ નહીં મળે ને ત્યાં સુધી ઘરેણામાંથી એક વસ્તુ પણ હું તને નહીં આપું. ખદડા કહેવાય, ખદડા. ને પીઠ પાછળ ઘા મારો ને ખદડા કહેવાય. સામી છાતી આવો ને બાંધવા માટે. રહેવા દે ને. ખદડા સમજ તો ખદડા લે ને, મને કાંઈ વાંધો નથી. ટાઇટલ કોણ શું આપે છે એનાથી શું મતલબ? મુદ્દો તો કામ કઢાવવાનો હતો ને, જે મેં કરી નાખ્યું છે. હવે તો ઘરેણા નહીં જ મળે, અને મને ખબર છે કે ઘરેણા બહુ મોંઘા છે તારા. ખોટું કહેવાય. હવે તમે કર્યું એ ખોટું ન કહેવાય, મારા ધણીને મિલકતમાંથી બહાર કાઢ્યો એ ખોટું ન કહેવાય. હા તો એક કામ કર, પહેલા અમને 10 લાખ રૂપિયા આપી દો. જે અશોકભાઈ જેલમાં ગયા હતા ત્યારે વાપર્યા હતા એ આપી દો. પછી બંનેના બરાબર ભાગ પાડી દઈશું. હા તો વાંધો નહીં, તારા ઘરેણા વેચીને એમાં 10 લાખ તને આપી દઈશ. ઘરેણા શું કામ વચ્ચે લાવો છો? કારણ કે ઘરેણાના કારણે તો આ બધું થાય છે અત્યારે. તું અહીંયા પૂછવા ના આવી હોત તો તને કાંઈ ઉપાધિ હોત કે ઘરેણા ક્યાં ગયા? હું મમ્મી પપ્પાને વાત કરીશ. હા તો કરી દે, હું માનવા નહીં દઉં. કેવા માણસ છો, નીચ. એ વધારે બોલમાં નીચવાળી, તારી કરતાં બહુ સારી છું. ખબર છે કેટલા સારો છે ને, તો જોઈ જ લીધું. પહેલા એમાંય તે પૈસાનું પાણી કરતા તમને આવડતું જ હતું, હવે તો ચોરી કરતાય થઈ ગયા છો. લાગે છે કે બાકીનો સામાન સરખો મૂકવો પડશે, ઘરમાં ચોર વધી ગયા છે. ડોક્યુમેન્ટ્સ પણ ચેક કરી લેજે, તારો પાસપોર્ટ ગાયબ થઈ ગયો લાગે છે. 6 મહિનામાં મારે બહાર જવાનું છે. એટલે જ કર્યો. તું અહીંયાથી ભાગ પાડ્યા વગર બહાર ન જઈ શકે ને એટલે. મમ્મી આવ, ક્યાં રહી ગયા હતા? હું થયું પણ શું થયું બોલો. મમ્મીજી આવું જ થવાનું હોય ને આ ઘરમાં, તો મારે આ ઘરમાં નથી રહેવું. હું ઘડીક વાર મંદિરે હું ગઈ ત્યાં તો હું ન હોય થઈ ગયું. નહીં, ઘરેણા શું કામ ચડાવ્યા તો તમે લોકો મને કે હું પહેરી શકું, હું વાપરી શકું? ચોરી જ કરી લેવાના હતા તો મને ઘરેણા શું કામ આપ્યા? કોને ચોરી કર્યા છે અને કોને કીધું તમારા નથી? તમારા મોટા વવે. અરે ઘરેના તમારા જ છે ને, તમારા પહેરવા માટે છે, અને ચોરી કોને કર્યા?
તમારી મોટી વાવે છે ને મારા કબાટમાંથી મારા ઘરેણા હતા ને ડોક્યુમેન્ટ જે હતા ને એ બધા એમણે લઈ લીધા છે ને એમના કબાટમાં મૂકી દીધા. શું કામ ને એને શું કામ લેવા જોઈએ તમારા ઘરેણા? કેમ કે એણે એવું કીધું કે જ્યાં સુધી તમે સરખો ભાગ નહીં આપો ને અમને ત્યાં સુધી આ ઘરેણા પાછા નહીં આપીએ. હવે ભાગ કરતા છે ને ઘરેણા વધારે કિંમતી છે મારા માટે, વધારે મોંઘા છે. હે ભગવાન, તો હવે હદ થઈ ગઈ છે. મંજિયારાની મિલકત છે અને લઈને હવે ઘરેણા હાટુથી ઝઘડા થશે ઘરમાં. વાત દિવસે ને દિવસે વધતી જાય છે દામિની વહુ. તમને મેં પહેલાય કીધું, તમે આદિત્યને સમજાવો. અશોકનો ભાગ એટલો છે જેટલો તમારો છે મિલકતમાં. શેનો ભાગ? અમે કીધું તું અશોકભાઈને કે આવા ખોટા કામ કરે, એમણે ખોટા કામ કર્યા, ખોટો ધંધો કર્યો ને એટલે પૈસા ગયા છે, તો સરખો ભાગ શેનો? તમારી વાત બરાબર છે, પણ એ ભેગામાં તો એવું બધું હાલ્યા કરે, એ બધું ગણવાનું ન હોય. બિલકુલ નહીં. આવી રીતે 10 લાખ રૂપિયાની નુકસાની કરી નાખે અને પછી આપણે ભરી દેવાના, પછી જે ભાગ આવે એ લઈ લેવાનું. આ 10 લાખ રૂપિયા તો ઘરમાંથી ગયા હતા ને, તો એક કામ કરો ને, અમે પણ છે ને 15 લાખનું માથે કરી નાખીએ ને પછી ભાગ પાડજો. આવું કરો ને એટલે જ તો કહેવત છે કે હૈયારી બેમાં જીવડા પડે, એના જેવું છે. ઓલાએ કર્યું તો હું કેમ ન કરું, મેં કર્યું એટલે એને કરવાનું, એ આમાં એમાં જ જઈશ બધું. અમારે કરવું જ નથી, અમારે આવું કંઈ નથી કરવું ને, એટલે જ કહું છું. તો મોટા ભાઈને એટલું બધું હતું તો નુકસાની ન કરાય ને, સીધી રીતે ધંધો કરવો તો થઈ ગયું. હવે કોઈ માણસ જાણી જોઈને તેવી ભૂલ ન કરતું હોય તો કામય છે ને આપણે એવા કરાય. 2 નંબરના ધંધા કરવાનું આપણે તો નહોતું કીધું ને એમને, અને કર્યા તોય વાંધો નહીં, તો નફો કરાય ને, નુકસાની કરવાની શું જરૂર હતી? નફો જે કરતા હતા એ એમણે ઘરમાં દેવો નથી, પણ જેવી નુકસાની આવી એટલે આપણે 10 લાખ રૂપિયા ભરવાના. સાચી વાત છે તમારી, હું તમને સમજુ છું, એવું નથી કહેતી કે તમે એને અત્યારે જ ભાગ આપી દો, બરાબર છે, પણ સમય જતા તમારે સમજવું તો પડશે તે ત્યાં સુધી ભાગ નહીં પડે. ભાગ નહીં પડે અને અમે પડવાય નહીં દઈએ. આજે ઘરેણા મારા લીધા છે ને એ મને પાછા જોઈએ છે, એ કહેવા માટે તમને રોક્યા છે. દામિની વહુ, ઘરેણા તમારા છે ને તમને જ મળશે. તો મીરા હવે ઘરેણા તમે માંગ્યા તો હું કીધું? ના પાડી કે જ્યાં સુધી અમને અમારો ભાગ નહીં આપો ને, જ્યાં સુધી સરખા ભાગ નહીં પડે ત્યાં સુધી તને તારા ઘરેણા નહીં આપું, અને તોય તમે જીદ કરીને તો ઘરેણા હું વેચી આવીશ. આવું થોડું હાલે, આવું ન બોલાય એનાથી ને. અરે મીરાઓની ભૂલ છે ને દામિની, એકવાર તમારી ભૂલ છે. તમે એક આવી જોજો, ઘરમાં આમ જ કરશો તો ઝઘડા વધતા જશે, શાંતિ નહીં મળે. કરે કોઈ ભરે કોઈ નહીં ચાલે. એમણે જે નુકસાની કરવાની તે કરીને, અને ત્યારે ભાઈ તરીકે, આ ઘરના સભ્ય તરીકે આપણે એમને મદદ કરી કે નહીં? કરીને 10 લાખ રૂપિયા ભરી દીધા ને, તો હવે શું છે? પણ દામિની આ જગ્યાએ જો આદિત્ય આવી ભૂલ કરી હોત તો અમે સમજી જાત. એટલું એમને સમજવું જોઈએ કે 10 લાખ રૂપિયા ઓછા આવશે, કાં તો સરખો ભાગ નહીં પડે. હા તો એ નિકાલ કરો ને, કેટલા રૂપિયા ઓછા આપજો. નહીં, બિલકુલ નહીં. આ એક તો મોટા ભાઈ સરખા કામ નથી કર્યા, 2 નંબરના કામ કર્યા છે, એમાંય નુકસાની કરી છે. નુકસાની ભર્યા પછી પણ એમણે 1 રૂપિયો ઘરમાં નથી આપ્યો કે નહોતા આપતા. અત્યાર સુધી આદિત્ય ઘર ચલાવતા હતા ને, તો શેના સરખા ભાગ? તો તમારા સસરાએ કામ કરે જ છે ને, ક્યાં બેહે છે? તો ભાગ આપો ને, આપો. સસરાને ભાગ આપો, હું કે ના પાડું છું. દામિની જો, મારે તો ઈ વવે હરખા ને તમે હરખા, બરાબર? મારે તમને એટલા જ સમજાવવાના જેટલા હું એને સમજાવું. હવે તમે મનથી સમજો ને તો સારું છે. બિલકુલ નહીં. મેં અને આદિત્ય નક્કી કરી લીધું છે કે અમારા ભાગનું અમને મળીને જ રહેશે, અને આ પ્રોપર્ટી ઉપર અમારો વધારે હક છે, જે અમે લઈને જ રહેશું. તમે આપો કે નહીં? એની વાત ખોટી હર્ટ છે તમારી. તમારો ભાગ તો હરખે હરખો અશોકને આપવો જ પડશે. લેતી દેતીની વાત છે, એ વાત અલગ છે. આમાં છે ને ભૂલ તમારી છે. અશોકભાઈ જ્યારે 2 નંબરનું કામ કરતા હતા ને ત્યારે એમને ન રોક્યા, જ્યારે આ 10 લાખ રૂપિયા ભર્યા ને ત્યારે ન રોક્યા, અને પછી ઘરે પૈસા નહોતા આપતા ત્યારે ન રોક્યા, અને અત્યારે ખોટી જીત કરે છે ને તો પણ તમે અશોકભાઈને નથી રોકતા. આ બધામાં તમારો વાંક છે. વાહ, સાચી વાત છે તમારી. મા બાપ સંતાનોને કામ ધંધે લગાડે તો એ માવતરનો વાંક હોય, ભણાવે ગણાવે તો એનો વાંક હોય, કંઈ પણ કાર્ય કરાવે તો એનો. પણ જ્યારે બાળકો ભૂલ કરે ને ત્યારે વાંક મા બાપનો આવે. મારે કાંઈ નથી સાંભળવું. તમે છે ને અત્યારે ભાભી પાસે જાઓ અને સીધી રીતે મારા ઘરેણા લઈને આપો મને. છો દામિની, હવે આ વાતને તમે બે જણા ભાભી પાસે જાઓ, મને મારા ઘરેણા જોઈએ છે. છોકરાઓય નથી માનતા અને બાયુય નથી માનતી. ઘરમાં વધારે મગજમારી જ કરવાની, માથાકૂટ છે. કરવાનું શું આપણે? શું કરવાનું? તમે સમજાવો આદિને આને અશોકને બેયને કે સમજીને ભાગ પાડે જમીનના. આવું સારું ન લાગે.
તમને ખબર છે આ શું થયું? શું થયું? મીરા વવે દામિની વહુના ઘરેના કબાટમાંથી બધા લઈ લીધા. અરે શું વાત કરે છે તું? હા, લઈને એના કબાટમાં મૂકી દીધા ને પાછા ઉપરથી એવું કહે છે કે આ દાગીના જ્યારે તમે અમને ભાગ આપશો ને ત્યારે પાછા આપો. અરે દામિની હોય સમજવું જોઈએ, આવું થોડું કરે. ઘરના બધા સાથે રહેતા હોય એક ઘરમાં તો આવું આ વસ્તુ કરવાની જ ન હોય ને. વાત સાચી છે તમારી, પણ હવે સમજવું જ નથી કોઈને. તો જ્યારે ઘરના દીકરાઓ જ નહીં સમજે તો વહુ ક્યાંથી સમજશે? નકરો મોબાઈલ લઈને નો પડ્યો રહે છે. વાત ઘરમાં છે ને મુદ્દાની હાલતી હોય ને એમાં ધ્યાન દે થોડું, બરાબર? સીધી રાયડું હું નાખો. અહીંયા હું નકરો મોબાઈલ લઈને દોડ્યો આવે તે ખબર છે નોખી નવાઈનો મોબાઈલ છે. ઘરમાં મા બાપને બસ બીજું કોઈ દેખાય જ નહીં મોબાઈલ હોય એટલે. દેખાય છે, બોલતા હતા કઈક. પપ્પાને હંમેશા કઈક ને કઈક કીધા કરતા હો તમે. વ્યવહારિક વાત હોય શું છે શું નહીં કોઈ દી ધ્યાન દીધું નથી. બસ જે કે તે હાનાનો જવાબ દેવાનો. હા, મેં નથી દીધું, મોટા ભાઈએ દીધું ને નકરું. હા તો તું કમાશો તો કઈ ઓલું ન કર, પાવર ન કરવાનો કે હું જ બધું ઘરમાં હકારું છું, હું જ કરું છું એમ. પાવર તો કરવો પડે ને, કારણ કે હવે છે ને બધા આ મને દેખાય આવે છે કે માવતર તો આખરે બંને દીકરાને હરખા જ રાખે. તો હરખા જ રાખે ને. જુઓ, એક વાત કહી દઉં તમને કે આજે ભાગની વાત પડી છે ને તો ભાગ છે ને પડશે ને, કારણ કે ભાઈના ભાગમાં કાંઈ ન આવે. કેમ ભાઈ? કેમ ન આવે એના ભાગમાં કાંઈ? ભૂલી ગયા? દારૂની હેરાફેરીમાં પકડાણા હતા 10 લાખ રૂપિયા તમે વાપર્યા તેમાં, ત્યારે માન છૂટ્યો મોટો. અને હવે તમે મિલકતના બરાબરના ભાગ પાડો એમ થોડું હાલે. તો એ તો મંજેરામાંથી ગયા ને 10 લાખ રૂપિયા મેં તો ભોગવી લીધા છે. બીજી વાર હુકમ મારે ભોગવવાના? હા તો એક વાત સમજ કે અશોકની જગ્યાએ તું હોત તો હું અશોકનો સુખ હોત. સામેથી કહી દે કે મારી પાછળ તમે 10-12 લાખનો ખર્ચો કર્યો જ ને એ ભાગમાંથી ઉડાડો. તો મંજિયારામાં એવું જ હોય, તાર બાપા કમાય છે, કમાણી ઘરમાં આપે તો એને કોઈ દી એના ભાગ પાડ્યા? કીધું તમને બેયને કહીને કે આ પૈસા મારા છે એટલા મારા ગયા ને એટલા આવ્યા એમ? કીધું ન કીધું? હું તમને કહી દઉં છું ને કે મારે કોઈ ભાગ નથી પાડવો, અને ભાગ પાડવો હોય તો મારા ભાગમાં વધારે વસ્તુઓ આવે. ભાગ તો હરખા જ પડશે. હરખાનો આપણે બા. બેટા શાંતિથી વાત કર, તારી માં છે ઈ. આ તો માને કીધું તો ખરા મેં, બા એ બા. અને જો તારે ભાગ તો અશોકને દેવો જ પડશે. અને બીજું શું, તારી મમ્મી હમણાં મને વાત કરતી હતી એનું પણ એને ક્યાં કઈ ખબર રાખવી જ છે? ઘરમાં ઘરની બહાર રહેવાનું, બસ કમાવા સિવાય. અને રૂપિયા લાવે એટલે પાવર દેખાડવાનો. ઘરવાળી એમ કરે ને પોતે એમ કરે. હું કાંઈ નથી કરતો. તમને મેં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે મને મારા ભાગમાં વધારે જોવે એટલે જોવે. તમે પછી આવી રીતના માવતર થઈને જો આવું કરતા હોય તો એ ખોટું કહેવાય. તમે મારી પાછળ 10 લાખ વાપર્યા હોય તો કદાચ મોટા ભાઈ ન બોલે? બોલે જ. હા પણ એ 10 લાખ રૂપિયા તે બાલ સમજી છે, પણ એવા 10 લાખ રૂપિયા એના હાટે તારા બાપાએ કમાઈ નહીં દીધા હોય ઘરમાં? અત્યાર સુધીના ખર્ચા તમારા બધા નથી ઉપાડ્યા? કોઈ દી માંગ્યા તો એને કોઈ દી કીધું છે કે મેં એટલું કર્યું ને એટલું કર્યું એમ? ભાઈ આ એક ખરીના 2 કટકા હરખી રીતના કર્યા નથી. પહેલા જુગારનો અડ્ડો કરતો હતો, એમાંથી દારૂ આવ્યો, અને હવે ખબર નહીં ક્યાં પહોંચશે. હવે એના લખણ ખોટા છે તો હું કરવાનું કે? ઘણી ખબર નહોતી અમને, સુધારવાની કોશિશ કરીએ પણ એ સુધારો નહીં આવે. તું ની બેસો બે માં ફેર છે કે નહીં? મને એમાંથી છુટકારો આપી દો એટલે વાત પતે. અને આજ ઘરમાં હું કાંડ છે ઈ તો કહે ને. હા, મીરા હવે આજે દામિનીના ઘરેના બધા લઈ લીધા. હું કામ? એને સૌકું કીધું મીરાએ કે અમને અમારો હરખે હરખો ભાગ મળશે તો હું આપી ઘરેણા. બસ ને. હવે તો આંખ ખોલો, વિચાર કરો તમે કે ભાગના લાલચુઓ તો જોવો. એક તો આટલો રૂપિયો લઈ ગયા છે, વાપરી નાખ્યો, અને હજી તેને ભાગમાં પૂરેપૂરો ભાગ જોતો છે. મારી ઘરવાળીના ઘરેણા લઈ લીધા ને. હા, આટલી હિંમત. હવે તમે વિચાર કરો ઘરેણા ફેરવી નાખશે તો શું કરી લે? એમ નો ફેર, એમ ગાંડી નથી, બરાબર છે? અને તું એટલું બધું કમાશો તોય તે તને એમ નથી થતું કે હાલ હું એટલા જાતા કરું, બરાબર? તો ઈ બાઈ ક્યાંથી જાતા કરી? તો બાયું માણસ છે. જાતા હું દામિની ભૂલ છે, આપણા ઘરેના એને થોડી આપવાના હોય. આયપા નહીં, લઈ લીધા, ખબર વગર મૂકી દીધા એને કબાટ. અને મારી વાત આને સાંભળ. ચોરી કહેવાય. હું જો ચોરીનો કેસ કરવા જઈશ પોલીસ સ્ટેશને કહી દઈશ ચોખ્ખું કે અમારા ઘરેના હેને ઘરમાંથી ચોરી થયા. પહેલા મારી વાત સાંભળ. બહુ બોલતા આવડી ગયું છે. પોલીસ ચોકી વાળો થાતો તે સારો મનો કામ ધંધે જશે કરવાનું છે ને ઈ કઈ. હજી તાર બાપા બેઠા છે, જીવે છે, મરી અને નથી ભાગ તો સરખા જ પડશે, સમજી ગયો? એવું વળી સમજવું જ નથી. બે ભાઈને બસ પોતપોતાના પાઘડા ઊંચા રાખવાના. ઊંચું બોલવાથી મારું ડિસિઝન બદલી નહીં જાય. સમજવું જ નથી કોઈને.
એક કામ કરીને આ બેયને બેદખલ કરી નાખી એટલે મગજમારી જ મટે. હા દઈ જો ક્યાં કામ દાનમાં બધી જમીન એટલે ઉપાડી જાય. મીરાવો મીરાવો આ હું સાંભળું છું. મને શું ખબર શું સાંભળ્યું? અરે આ તમે દામિની વહુના ઘરેણા હું કરવા લઈ લીધા? અરે મમ્મીજી એકની એક વાત શું કરો છો આખું ઘર? બીજી કોઈ વાત નથી કરવા માટે? બીજી કોઈ વાત નથી. ક્યારે વાત કરીને તમને પૂછ્યું એકવાર કે મમ્મી હું આવું કરું એમ? જો 100 વાતની એક વાત છે, જે થઈ ગયું ને થઈ ગયું, અને કઈ પૂછીને બધું ન કરવાનું. પૂછવું તો પડે ને. આ ઘરમાં તમે આવી રીતના રહ્યો તો ભાગની બાબતના મગજમારી હાલે છે ને ઉપરથી તમે એના ઘરેણા લઈ લીધા. એમ જ ત્યારે અમને કોઈ પૂછ્યું હતું કે તમને ભાગ મળવો જોઈએ કે ન મળવો જોઈએ? ત્યારે તમે બધાએ તમારી મનમાની કરી હતી કે નહીં? પણ અમે ક્યાં ના પાડી છે કે તમને ભાગ ન મળે? અમે તો એમ જ કહીએ છીએ કે મારા બે દીકરા હરખા બેન હરખો ભાગ પડશે. તો ક્યારે પાડશો? પાડો ભાગ. હા પણ એમાં ઘરેણાને યાર હું લેવા દેવા છે એમ કહું? જ્યાં સુધી અમારો ભાગ અમને નહીં મળે ને ત્યાં સુધી મેડમના ઘરેણા એને પાછા તો નહીં જ મળે. શું કામ આવું કરો છો? એના ઘરેણા એની પાસે રહેવા જો, તમારે તમારી પાસે છે. આખે કરીને હું કામ આખે થાવ છો કોઈ ઘરમાં? હાથે કરીને આંખે નથી થતું. એને ખબર નથી પડતી? એ લોકો અમારો હક ખાવા માટે તૈયાર છે તો તમને કોઈને કઈ વાંધો નથી. પણ મેં ક્યાં કીધું કે બધો હક એને દઈ દેવો છે? હું શું તમારી યાર તમારે મને વિશ્વાસ નથી. કેમ વિશ્વાસ નથી? હું લખાણ આપું કહેતા હોય તો પણ ના ઘરેણા એને મહેરબાની કરીને પાછા આપી દો. કેમ ચડાવીને મોકલ્યા છે ઝઘડો કરવા? જો મીરાઓ મને કોઈએ ચડાવી નથી, બરાબર છે? ના વાત ઘરની છે ને ઘરમાં જ રહેવી જોઈએ, ઘરની બહાર ન જ આવી જોઈએ. ને તમારા સસરાને ખબર છે ને તમને? જો એકવાર ગુસ્સો છે મને ખબર છે ને તમારા સસરાને, જોઈ ગુસ્સો કરશે ને તો કોઈને નહીં મૂકે, બધાને ગાળાગાળી કરશે. તો એના માટે મારે શું કરવું પડશે? ઘરેણા તમે એને પાછા આપી દો. તમારો જે ભાગ છે એને અપાવવાની જવાબદારી મારી. મમ્મીજી ગાંડાની જેમ એકને એક વાત ન બોલ્યા કરો. તમે આગળ વિચારીને બીજું કંઈક બોલશો ને તો વધારે મજા આવશે. ને રહી વાત ઘરેણાની તો એ તો આજે નહીં આપું ને કાલે નહીં આપું. જેવી પ્રોપર્ટી આવી જશે એવા ઘરેણા મળી જશે. કે તમને ભરોસો નથી એમ કહો ને હા નથી નથી મને કોઈ ઉપર ભરોસો નથી. મને મારા ઉપર પણ ભરોસો નથી. લ્યો હવે કાંઈ તો પછી તમારા પિયરે ફોન કરવો પડશે તમારા મમ્મી ને પપ્પાને. કંઈ ફરક નથી પડતો. મમ્મી પપ્પા કોણ છે? મિલકત મને નહીં મળે તો નુકસાની મને છે. મમ્મી પપ્પાને નથી કે એ લોકો વચ્ચે બોલે. જો એને મારે કેવું પડે કે તમે તમારી દીકરીને સમજાવો, મારી વાત નથી માનતી. પછી આનાથી વધારે તો અમારી પાસે કાંઈ નથી મીરાઓ. તમે સમજી જાવ તો સારું છે. પ્લીઝ એકનો એક લેક્ચર હું નહીં સાંભળું. તમે જલ્દીથી જલ્દી જમીનનો ફેસલો કરો. અમારી પ્રોપર્ટી અમને આપી દો એટલે એના ઘરેણાને મળી જશે. ત્યાં સુધી અદ્ધરથી ભગવાન આવીને કહેશે ને તોય હું નહીં માનું. તમને ખબર છે કે ભૂલ તમારી છે, ભૂલ અશોકની છે. એને આવો દારૂનો ધંધો ચાલુ કર્યો તો તમે અમને જાણ ન કરી. હા તો એમાં જાણ કરવાની વાત હતી કાંઈ? સારા કામ કરતા હતા કે જાણ કરું? તો તમને ખબર તો તમારે આટલું તો કહેવાય ને અમને. તમે એને રોકી લેત કે ભાઈ આવા ધંધા ન કર, બીજો ગમે ધંધો કર, શાક બકાલા વેચ, ગમે કે રોડ ઉપર બેહીને ગમે ધંધો કર, પણ આવી રીતના દારૂના ધંધા ન કર. ક્યાં જાય બિચારો? ઘરમાં માન સન્માન ન હોય, માને પ્રેમ ન હોય, ભાઈને પ્રેમ ન હોય તો શું કરે? એટલે મજબૂરીમાં આવું કરવું પડ્યું હોય. આ બધી છે ને વાતો છે મીરાઓ. અમે અશોકને હંમેશા ગણ્યો છે. એક વાત અલગ છે કે આદિત્ય વધારે કમાય છે, રૂપિયા વધારે આપે એટલે એને વધારે માન આપીએ છીએ, કારણ કે એ છોકરો મહેનત વધારે કરે છે. તો એમાં ખોટું લગાડવાની વાત નથી. આ કાંઈ મહેનત વધારે કરે છે એટલે ભણ્યા પણ તો એ જ વધારે છે ને. મોટા દીકરાને મજૂરીએ લગાડ્યો અને નાના દીકરાને ભણાવ્યો તો આવું જ થવાનું હતું. એ તો ઈ નહોતો ભણતો, એને ભણાવવાનો જ હતો પણ ભણતો નહોતો. બે હવે. દીકરા છે પણ આડા કાડાનો ફેર છે બેયમાં. ઘોડિયો હવે અમારા પર આવશે બધો. તમારા ઉપર નથી નાખતા. તમે બસ એટલું કહો કે તમારો ભાગ તમને મળી જાય તો તમે શાંતિથી એના ઘરેણા આપી દો તો વાર્તા પતી જાય. શું કીધું એને તમને? એ તો કહો. કઈ નથી કીધું કે મારા ઘરેણા લઈ લીધા મમ્મી, અમારે શું કરવાનું? બીજું આવી રીતના કહે છે કે જ્યાં સુધી જમીનનો ભાગ નહીં આપો ને ત્યાં સુધી નહીં આપો ઘરેણા. ચાપલી બહુ છે નહીં? તો એ કોને કહેવા જાય? અરે મને શું ખબર કોને કહેવા જાય? ઘરમાં છે નહીં ઘરેણા, ગયા એ તો ક્યાંય ગયા? કાગડો ખાઈ ગયો. જો મીરાઓ, ઘરેણા મને એક પાસા જોઈએ, બરાબર? ને કાંઈ ન થવું જોઈએ. અને હું તમને તમારા જમીનનો ભાગ અપાવીને દઈશ. ડીલ થઈ, મળી જશે ઘરેણા. ઠીક છે, કાંઈ વાંધો નહીં. આ વાત ભૂલાય નહીં, યાદ રાખો. બધું યાદ જ છે મને. તમે યાદ રાખજો કે જલ્દી ફેસલો કરજો. હવે આવું કઈ નવું આવ્યું ને તો મજા નહીં આવે. પછી કહેતા નહીં કે કીધું નહોતું એમ. તમે અશોકને સમજાવી દેજો તમારી ભાષામાં કે હવે છે ને કામ ધંધો હરખો ગોતી લે, કે આ ઘરમાં રોટલા મળે છે ને એ મળતા બંધ થઈ જાય. પત્નીના પગારમાં માની નોકરી નહીં થાય મારાથી. તમારે જે કહેવાનું હોય ને તમે કહી દેજો. ન્યામાં આવી જાય, ન્યા પોતાની ફરજો ભૂલી જાય. હરવું ફરવું જલસા કરવા તો એ તો બહુ સાંભળે છે બધું.
પતી ગયું તો જાઓ. એમને નથી થતા જલસા, રૂપિયા જોવે છે, કમાવ તો ખબર પડે. જો 2 બ્લેન્ડરની પેટી બરોબર અને 2 રોકપોટની, તો કાંઈ વાંધો નહીં, એ બાજુ આવવા દેજે આપણે એ શેરીમાં, બરોબર. હા તો કાંઈ વાંધો નહીં. અને થમ્સઅપ ન ભૂલે, બરોબર. થમ્સઅપની એક પેટી લેતો આવજો ને, ફ્રીજમાં મૂકી દેજે તાર ઘરે. હા એ ભલે મૂકો. મગાઈ લીધો દારૂ? હા દારૂ મગાઈ લીધો? હા, જોની મેરા નામ ખબર છે ને. ભાઈ હવે જોની નીકળશે બારો હમણાં. અમારા ભાભીને સમજાઈ દેજો. નહીં તો છે ને મોટા ભાઈ, હું હવે કોઈની છે ને માન મર્યાદા કે ઇજ્જત બિજ્જત કાંઈ નહીં રાખું, સમજી લેજો તમે. જેલમાં કરી દો. એટલે ભાઈ જેલમાં હેનો કરી જાઓ? મારી ઘરવાળીના ઘરે ના ભાભી એ લેવાની હિંમત કેમ થઈ ને હંતાડવાની હિંમત તો કેમ થઈ? તમે એમને સમજાવીને પ્રેમથી છે ને ઘરે લેતા હો. જાઓ મોટા ભાઈ, જાઓ જાઓ, હું તમને કહું છું, ચાલ લઈ આવજો. એ શું છે, નથી લેવા જવા. અને બીજી વાત એ, હોશિયારી હું કામ પણ ખોટી બતાવો? હોશિયારી નથી કરતો, બરોબર. સાચું જે એને જે કર્યું ને મને બહુ મજા આવી. આ તો પેપરમાં દેવાય નહીં એટલે નકર હું પેપરમાં આપવા. ફોન નો ફેરવો. અને હજી આપણે હે ને ભાગ પડ્યા નથી. ભાગ પડી જાય ને પછી તમારો ફોન તૂટે કે તમે તૂટો કે ભાભી તૂટે, એનાથી મારે કોઈ લેવા દેવા નથી. પણ અત્યારે સંયુક્તમાં જે ખર્ચાઓ થાય છે ને એ મને પોસાતા નથી. તો ઈજા બહાર ઘરની બહાર નીકળી જા, નો પોસાતા હોય તો મોટા ભાઈ બુદ્ધિ છે તમારા? બુદ્ધિ એ કેમ? કેમ એમ કે કાયદેસર રીતે તમે આ ઘરમાં વધારે પૈસા વાપર્યા છે. તો હું તમને જેલની ઓલી કોટડીમાં એક કોટડીમાં રોતા હતા, યાદ છે? હું તે દિવસે બહારથી ટિફિન લઈને આવ્યો ત્યારે પપ્પા અને પપ્પા પપ્પા કરતા કરતા આપણે જોની મેરા નામ ભૂલાઈ ગયું હતું, ખબર છે? કે પપ્પા મને નથી ગમતું, હવે કોઈ દી બહાર નીકળે આવો ધંધો નહીં કરું, આમ તેમ. ત્યારે પપ્પાએ પૈસા ભર્યા હતા 10 લાખ રૂપિયા, ને આપણે અહીંયા સંયુક્ત કુટુંબમાંથી ભર્યા કહેવાય. એટલે મેં તે મારા પૈસા આપ્યા હતા મારા ભાગના. તો હવે જે ભાગ પડે ને એમાંથી તમારે કઈ લેવાનું ન થાય. પણ એમાં ક્યાં તે તીર મારી દીધું? હે, તીર મારી દીધું? હે, આના ભેગા જ મેં- રહેતા હતા. મેં માર્યું તીર, પણ ભાભી આ જે કર્યું છે ને એ બરાબર નથી. મારા ઘરેના છે ને તું ઘડી કે છે ને તું ઘોકા મારી મને કરે લાફો ઈટી જાય એમ કહું છું. આમાં શું કરશો? પણ તેમાં ઓલા ન કાળિયાને એક ફોન કરે તો એ અત્યારે રેડી જશે, અહીંયા આવીને છે ને ધબધબાટી બોલાવીને વયો જાય. એ તમારા બધા છે ને પીદલી બધા ભાઈબંધ તમારી પાસે રાખજો. એ પીતલી નહીં કેતો, બધા પીદલી. પણ તારી કરતા જ બધાય હારા છે. હા. કારણ કે છે ને કોઈ છે ને એના ભાઈને ભાગ આપવાનું ના નથી પાડતું, પણ તું ના પાડશો. હું ના પાડું જ ને પણ, કારણ કે પેલા 10 લાખ તો તમે વાપરી નાખ્યા છે ને વાપરી બીજા તો નથી. કેટલાય વાપર્યા તો હલવાઈ છે. ગયો ઈ 10 લાખ તમારી પાછળ નો ખર્ચ્યો હોત, આજ વ્યાજ ગણું તો 15 લાખ રૂપિયા ઘરમાં પડ્યા હોત. સાડા 7 લાખ રૂપિયા મારા ખર્ચામાં આવે. એવા તું નાનો હતો તે તને કેટલી વાર તાવ આવ્યો, એમાં કેટલા વહી ગયા છે એ ગણતરી કરીને. ભાઈ હવે તમારી કરો ને, ધંધો હરખો હાલતો નહોતો, આ દારૂની પેટીઓ આમ ત્યાં ફેરવતા હતા, એમાં હું મદદ કરતો હતો, દારૂ માટે રોકાને મારી પાસે લઈ જતા હતા, ઈ ભૂલી ગયા. એક બીજી વાત કહું, તું અત્યારે આ બધી ગણતરી કરશો બરોબર, આગળ એમાંથી કમાતો ઉભો રે 1 મિનિટ, તું આ બધી વાત કરશો બરોબર, તો હું દારૂમાંથી કમાણો હોત બરોબર, તો તું એમાંથી ભાગ નો માગત? હે, નો માગત? કમાણા ભાઈ કમાણા ને ક્યાં કરે? ભાઈ, તો હવે રૂપિયો ઘરમાં દીધો નથી ને પાવર નો પાર નથી. હે, તમારે ને તમારી ઘરવાળીને બેયને સમજાવી દેજો. હું કહી દઉં તમને, મારા ઘરેના ગમે ને તમે ગોતીને મને આપી દો એટલે વાત પૂરી થાય. પછી આપણે ભાગનું વિચારશું કે કેવો ભાગ પાડવાનો. ભાગ હું નક્કી કરી કેમ પડાય. નથી દેવા માથામાં ટીવી ફોડ્યો પછી કહેતા નહીં મને. તો હું ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જાઉં કે આ રેડી થઈને આવ્યો તો ને મને મારતો તો હું મને માર. પોલીસ સ્ટેશન વાળા તમારી વાત નહીં માને, આમે તમારે ત્યાં તારીખ ભરવા જવું પડે છે, એટલે ઈ નો ભૂલતા. તે પણ શું છે હવે, જે થવાનું તો એ થઈ ગયું. પોલીસ સ્ટેશન જઈને હું એમ કહું ને કે આ હજી મને મારે છે, તમે મને ધબધબાટી બોલાવી દીધી, પણ હજી મારો ભાઈ મને મારે છે, એટલે એની ઉપર હું કેસ કરું છું. FIR ને જે આવતું હોય ને એ બધું લખાવું. સમજો તું? લે, હું તો સમજેલો જ છું, તમે ક્યારે સમજશો ને એ મને સમજાતું નથી. જો મારી વાત સાંભળ, તું છે ને મારી હારે રહેવા દે, નકર પછી બહાર નીકળવું એ મુશ્કેલ થઈ જાય. ધમકી નો આપો ખોટી, મને રહેવા દો ને. ધમકી જ આપું છું. મને તમારી ધમકીથી બીક લાગતી નથી, બરાબર? તમને ખબર છે બહુ મોટા લુખ્ખા છો, ગુંડા છો, હા. બરાબર છે? તમારું બહુ બકે ગામમાં, હા, અને તમને છતાંય તે આટલું બકવા છતાંય તે તમને કોઈ છોડાવવાળું કોઈ નહોતા, એવું મને ખબર પડી ગઈ. તમારી કેટલી આબરૂની ઇજ્જત છે મને બહુ ખબર પડી ગઈ. હવે રહેવા દે. એમ કઈ 10 લાખ રૂપિયા હમણાં થોડા કોઈ દઈ દે વાત કરશો તો થોડુંક તો હોવું જોઈએ ને આપણામાં. બધા આવતા કાળીઓ ની બધા આવતા હસતા મળવા. હા, નહોતા મફત નો પીવા આવે અને તમારી પાસે 5-25 લઈને વયા જાય. એવું સારું મનો રે. ગામને સેવા જ કરીશ ને કરી આ અને ઘરમાંથી. હવે છે ને આમ વાત કરજે
વાત મારા હા, કરવાની ભાભીને સમજાવી દો કે ઘરેણા પાછા આપી દે મહેરબાની કરીને. આ હારી વાત ન કહેવાય. અમારા ઘરેણા તમે છુપાવી ન શકો. તો અમારી મિલકત તમે લઈ લ્યો એમ ને? બધી પચાવી પાડવી છે એમ ને? પછાવાની ક્યાં વાત તો છે? તો શું વાત છે? તમારા ભાગમાં ઓછું આવે બસ ઈ વાત છે. જ્યાં સુધી મિલકત અમારા નામે નહીં થાય ને, ત્યાં સુધી ઘરેણા ભૂલી જાય. મોટા ભાઈ બહાર નીકળ ને જા, તું જા, હું ફોન ને તમે આવો હાલ બહાર હાલો. મારે નતો, મારે ના, ના, હાલો ને હાલો હું જોઈ ફોન લઈએ કરું આ ને એટલી જ તાવ. વાર છે. બરોબર થઈ ગયો. પેલા નીલાને ફોન કરું. નીલો દરરોજ રેડી જ હોય ને. હું બહાર નીકળે ઈ બીજો. ભાભી તમને તો ખબર છે ને, ભાભી તમને તો ખબર છે ને કે મારાથી એમ નથી નીકળાતું હવે. હા ભાઈ વાત હાચી જ, તમારી બબે વહુ છે તોય નથી નીકળી શકતી. હું કરું કયો? હું ત્યાં આવીને તે રૂબરૂ આવીને વાત કરી બધી. હા તે કાંઈ નહીં, તમારા ભાઈને હું બે આવશું. હા જમવાનું રેવાયું ને પછી નિરાતે આવશું અમે. અત્યારે ભાભી નથી અવાય એમ. અમે સામેથી ફોન કરશું તમને. એવું હોય તો તમે આટો મારી જાજો. હારું એ હા સીતારામ. કેટલો સમય થઈ ગયો મારા ભાઈને ઘરે નથી ગઈ. એ જ હું તને કહું તું તારા ભાઈને ઘરે જવાની હતી પણ ગઈ કેમ નહીં? ક્યાંથી જાય? ઘરની બળતરા જ એટલી છે. નકરા બાંધણા હાલે જ ઘરમાં. હું મારે જાવું કયો તમે? અને વાક અશોકનો જ છે. અશોકે ભૂલ કરી છે ને એટલે ના પરિણામ બધાને ભોગવવું પડે છે. એ વાત તારી બરોબર છે, અશોકનો જ વાક છે, પણ હવે આ ઝઘડા તો આપણે કંઈક એનો રસ્તો તો કાઢવો પડશે ને. રોજ રોજ ઝઘડા થાય એનો તો મતલબ જ નથી. હું રસ્તો કાઢશું છે કાંઈ? બાકી હતું તે બે ભાઈઓ બાંધે, બે બાયું બાંધે, વચ્ચે આપણે હુડી વચ્ચે વપારી. આને આપણે તો એ હરખો ને આ હરખો, પણ એટલી મોટી ભૂલ કરી હશો કે તે આ બધું છું ને આ કાંઈ ન થાય. વાક તો અશોકનો જ છે, એમાં હું માનું છું, પણ હવે આ બધા પ્રોબ્લેમ આપણે આખી જિંદગી મહેનત કરી, તે એટલી તનતોડ મહેનત કરી, મેં કરી, આપણે આ પ્રોપર્ટી વસાવી એટલી, ત્યારે જ આ પ્રોબ્લેમ થયો ને. હાચી વાત છે. એટલે મિલકત ભેગી કરી હું લેવા આ હાટું કે બે છોકરાઓના ભાગ પાડી, અને ભાગ પાડી તે એટલા બધા બાંધે કે કોઈના ભાગમાં કાંઈ ન રહે. હે આની કરતાં તો ભગવાન એક સંતાન આપે ને સારું. એને જ બધું રહે, કાંઈ ઉપાધિ જ નહીં ભાગલા પાડવાની. અત્યારે એટલે તો આ જમાનામાં એક બાળક કરતા થઈ ગયા બધા. નકર કોઈ એક બાળક કરતું એમ કહેતા એક દીકરાવાળા ન કહેવાય. 4 4 5 5 ભાનડા છીએ આપણે નથી. છે જ ને, આપણે તો છે જ. આપણે ત્યારે આપણે બધા 4 હતા, કોઈના 5 હતા, તો? તોય કોઈથી કોઈ બાતતા નહીં, પણ આપણે તો 2 છે તોય મગજમારી છે. અરે ઘણા જગ્યાએ તો 10 સંતાનો હોય તોય તે ઘરમાં ઉકારોય ન કરતા હોય. મા બાપ કહે ને એટલું થાય, પણ નહીં. આપણા ઘરમાં તો ઊંધો જ રિવાજ છે. આપણું તો કાંઈ હાલતું જ નથી. પહેલાના જમાનામાં કેમ હતું તને ખબર છે? વડીલોની માન મર્યાદા રાખતા. તો? અત્યારના છોકરાઓને કાંઈ જ નથી, હાલતા ટાટિયા ખેંચે. બીજું નથી વિચારવું કે હાલો ભાઈ કાંઈક ભગવાન સારા દિવસો દેખાડે, કાંઈક ઘરમાં ખુશી આવે, કે કાલ સવાર નાનું બાળક આવે તો ઘરમાં કિલકારીઓ ગુંજે. હે આપણને હરખ ન હોય કે છોકરાઓના છોકરા થાય તો એને આપણે રમાડીએ, મોટા કરી દઈએ તો એ છૂટા રહે? એવું તો બાયુને વિચારવું જ નથી. બસ 5 વર્ષ કાંઈ નહીં, 5 વર્ષ કાંઈ નહીં એમ કરી કે ને વરહ કાઢ્યા. વરે કાઢે છે ને કોઈને પાછું જો એક તો ભેગું કોઈને રહેવું નથી. શું હાલતા રહેવું? નોખું થાવું બધાને, બસ ભાગ લાવો ભાગ લાવો. હું તો કહું છું કે બેન હરખો ભાગ પાડી દો, અને અશોકના જે 10 લાખ રૂપિયા દીધેલા છે ને હૈયારેમાં, એમાં 2 ના 5 કરી નાખો તો કાંઈક મેળ પડે. તો અશોકને કહો ને તારે 5 દેવાના, ને ઓલા આદિત્યને એમ કહેવાનું કે તારા 5 ગયા, એવું કરીને તારે રહેવાનું છે. બોલ, આ એક રસ્તો નીકળે. બરાબર, ભાગ તો હરખો જ પાડવો પડશે રે દુનિયાની નજર હાટું. બરાબર, એ તો બરોબર નકર છે. માણા થૂકશે કે આ હું આ કેવા માવતર કહેવાય કે એકને દેવલો ને એકને ઓલો રાખ્યો એમ. પણ હવે અશોકે થોડુંક સમજવું જોઈએ. તને એવું નથી સમજી લાગતું કે લઉં, વધારે સમજવું. આઉટલાઈનમાં જતો જાય છે એવું? એ ન સમજે એ છે ને, જ્યાં સુધી એના મનથી નહીં સમજે ને ત્યાં સુધી એને ભાન નહીં થાય. અને બાકી રોત ઘરવાળી સાથ દે એટલે એને એટલું જ જોતું હોય. કોઈ પણ માણા હોય, તમે ખોટા રસ્તે જતો ને સાથ આપો ને એટલે એને હિંમત આવી જાય. કોઈ દી નહીં આપવાનો સાથ, એને ત્યાંથી પાછો વાળવાનો છે. ઈ પત્નીનો ધર્મ છે, પણ નહીં મીરાઓએ કોઈ દી એમાં ધ્યાન જ નથી આપ્યું. અને ઉપરથી ને મને કેટલું હામું બોલે છે ખબર? નહીં મળે એટલે નહીં મળે, ઘરેના નહીં મળે. લ્યો કેટલું કીધું મેં, તું કહેતા તો લખાણ આપું કે તમને ભાગ મળશે આમ તેમ, પણ એનો કકો હાસો રાખે છે. ખબર એને મગજમાં એનું ભૂત સડ્યું છે. બસ એ ખરખો એને એટલું જ છે કે મારે હરખો ભાગ જો.
બસ બીજી કોઈ વાત કાંઈ નથી. નહીં તો આપણે કંઈક રસ્તો કાઢીને કરી નાખીએ હરખા ભાગ, બીજું તો હું. કરો કોક ને એવું લાગે તો મારા ભાઈને બોલાવો અને મારા ભાઈને બોલાવીને એને વાત કરો હરખી, નરેશભાઈને વાત કરીને એને કહો કે ભાઈ શું કરવું છે, કારણ કે છે ને આપણે સોલ્યુશન ન લાવી શકતા હોય ને તો આપણે વચ્ચે ત્રીજા માણાને પાડવો પડે, હા, ઈ તો. અને એ માણા વ્યવહારિક હોવો જોઈએ, બરાબર છે? તો મારા ભાઈ સિવાય મને નથી લાગતું કે તમારા ભાઈ કોઈ આમાં કરીને દે હરખું, બરાબર? નહીં, નહીં, નહીં. મારા ભાઈથી આમે કોઈ દી કંઈ કર્યું નહીં તો મને લાગે નરેશભાઈને જ બોલાવવો આ પડશે. તો આપણે નરેશભાઈને બોલાવી લઈને એ આપણને આમાંથી બહાર કાઢશે અને કેવું ભાઈ આમાં જો આ વાત છે, હવે તમે આમાંથી અમને બહાર કાઢો, કેમ કરવું ઈ. એટલે એ જેમ કહે ને એમ કરી નાખવાનું, છોકરાઓને કહી દેવાનું, મામા કહે ને એમ થાય, બરાબર છે? કોઈનું નહીં હાલે. હા તો હવે થોડાક દિવસ પછી આ બધું થઈ જાય ને, થોડાક દિવસ તું પછી તારા ભાઈ થોડાક દી નહીં, હવે આ વાત કરો ને આવતા હોય ને તો આજને આજ બોલાવી લો, કાંઈ વાત નથી જોવી, બરાબર? એમ નથી કેતો એ બોલાવી નહીં તો બધું આપણે કરશું, પણ એ બધું આ શાંતિ થઈ જાય ને તો તું થોડાક દિવસ તારા ભાઈને આટો મારી આવજે. હા, ઘણા પણ ઈ દિવસથી ગઈ તમારે નથી. કામ પતાવ્યું તો આજ પતાવી દો, ભાઈને ફોન કરો અત્યારે, જમી લો ને પછી ફોન કરજો ને બોલાવી લો, એટલે આ કામ આજ સાંજે નિરાતે પતી જાય, એટલે આમાંથી છૂટા હટ થાય. એ હા સારું હાલ. ગંગા આજે નામ. જ એનો ફેસલો લાવી સાંજ સુધીમાં, બરોબર? હા. ચાલો હવે જમી લઈએ. માથું દુખે છે? મગજ ભરી ગયું છે મારું. કેમ? મોટાએ ધમકી આપી છે. કેટલા કલાકથી બેઠો જ ઘરમાં, તે જોયું? હું બહાર પગ નથી મૂકતો. મારી નાખવાની ધમકી આપી છે? ના, મારી તો શું નાખે, પણ પેલા કાળિયાને ને બધાને ફોન કરીને કીધું હશે કે મારો ભાઈ મારી સામે હાથ ઉગામ્યો છે, એટલે બહાર નીકળે એટલે ખંખેરી નાખજો. હા તો એવું જ થયું ને આથી. હવે એ તો ના મારી શકે એટલે એને ગુંડા મોકલ્યા. મને તો એમ લાગે છે કે આપણે કર્યું એ બરાબર તો કર્યું ને. નથી લાગતું દામિની, મને એમ લાગે છે કે અશોકભાઈ છે ને ભાગ લીધા વગર નહીં માને. ગમે તે થઈ જાય પણ એ ભાગ લઈને રહેશે. મને પણ એવું જ લાગે છે. બંને છે ને નફ્ફટ માણસ છે, નફ્ફટ. સાવ. એક તો તારા ઘરના લઈ ગયા ભાભી, પાછા નથી આપતા, અને ઉપરથી હજી એને ભાગ જોતો છે. મને તો એ થાય છે કે મેં ગણાવ્યું કે તમારી પાસે આટલો ખર્ચો કર્યો છે, તો એને કઈ ને કઈ પડી જ નથી. કહે છે કે એ તો ખર્ચો તારી જગ્યાએ કોઈ બીજું હોત તોય પણ કરે ને, તારે તું આમ ફસાણો હોત તો અમે ન કરત ખર્ચો, એવું ગણાવે છે. હા મને ખબર છે. મેં મમ્મી સાથે વાત કરી હતી પણ એ તો મમ્મીનું ન માન્યું. જો આપણે ભાગ નહીં આપીએ ને તો એ લોકો મારા ઘરેણા વેચી મારશે. લુખ્ખી ધમકી મારીને ગયા છે ભાભી કે અમને અમારો ભાગ નહીં દો ને તો ઘરેણા વેચી નાખશું. તમને ઘરેણાની પડી છે, મારો જીવ જોખમમાં છે. પતિની ચિંતા કર. તમને વેચવા જાય ને તો કોઈ 10 લાખ રૂપિયા નહીં આપે. નામ જતું રહેશે પાછળથી, નામ. ઘરેણા તો બચી જશે ને. હે ભગવાન, કેવી પત્ની છો તું? સારું સાંભળો મારી વાત. મને જો. એવું તારી વાત પછી સાંભળો, પહેલા તું મારી વાત સાંભળી. શું કામ? શું કામ શું? હું કહું છું ને, આ તે જેમ કીધું ને એમ કહેવામાં જ ત્યાં બધું વાત વધી ગઈ અને તારા ઘરે ને તારા હાથમાંથી જતા રહ્યા. નહીં બોલું હવે. તમારા હકનું હું કાંઈ નહીં બોલું. જાણે મારા માટે બોલતી હતી હું. એ ઘરેણા સાચવી નથી શકતી, તું આ મિલકત આવશે તો કેમ સાચવીશ? કબાટમાં મૂક્યા હતા તાળું મારીને. આ તમારી જે ભાભી છે ને બહુ નફ્ફટ છે. 4 લાખ લઈને જતી રહી. કોને ખબર ક્યારે ચાવી લઈ લીધી, ક્યારે ઘરેણા લઈ લીધા ને કાંઈ ખબર ન પડવા દીધી. હા, હોશિયારી વાપરી ગયા. એ તો સારું છે કે આપણે લોકોને કહી દીધું કે ઘરેણા એમની પાસે છે, ને તો ન કીધું હોત ને તો આપણે ગોતતા રહી જાત. નુકસાનીનો કેસ તો થઈ જ ગયો છે. આપણે લોકો 10 લાખ માટે બાંધતા હતા કે એના ભાગમાં વધારે 10 લાખ ન જવા જોઈએ. હવે એને તારા ઘરેણા દબાવી દીધા છે. હવે કદાચ ભાગ પાડશું ને 10 લાખ કાપીશું તો ઘરેણા પાછા નહીં આપે, એટલે સમજી લે કે આપણે તો બે બાજુ નુકસાની જ થવાની છે. ના ના, જો હું શું કહું છું ખબર છે? જવા દો બધું. એ લોકો છે ને ભાગ લીધા વગર નહીં માને. અને ઘરેણા તમને ખબર છે ને કેટલા કિંમતી છે. આ 10 લાખ કરતાંય મોંઘા છે ઘરેણા. એ જ તો વાત છે, એટલે તો કહું છું કે નુકસાનીનો કેસમાં આપણે જ ફસાણા છે. તો પછી તું કહેતી હોય તો જવા જ દેવાય ને. પણ આમ મને ખીજ ચડે છે કે મોટો ભાઈ છે, થોડુંક જતું કર્યું હોત, નાનાને વધારે આપ્યું હોત તો થઈ શું જાય? એક કામ કરીએ તો આપણે અત્યારે એ લોકોને સ્કીમ આપીએ તો. કેવી સ્કીમ? પહેલા અત્યારે હા પાડી દેવાની કે હા બરાબર ભાગ પાડીશું, ઘરેણા લઈ લેવાના અને પછી નહીં દેવાના. પછી પાછા મને ધમકી મારશે તો?
હા કા એ તો ઊભું ઊભું છે ને એનાથી તો ઘરેણા આવશે જીવ થોડી હું ભલે ને માર ખાવ તારા ઘરે તો પાછા આવી જાય હા? ના ના તમે વાલા છો તો પછી ઠીક છે જો આપણે એક પ્રયત્ન કરી જોઈએ અને માને તો ઠીક છે ને કર પછી કંઈક કરીશું જવા દો ને ક્યાં 10 લાખ રૂપિયા આપણે કમાણા હતા તો પપ્પાના જ તે ને ઘરના જ હતા એક તો સ્કીમ પેલા એ આપે પછી પાછી કે જવા દો ને ફરી પાછી કહે છે કે જો હું આમ કહું છું પછી કે જવા દો ને તો પછી નક્કી કરી લે ને કે કરવાનું શું છે આપવાનું છે ભાગ કે નથી આપવાનું આપી દઈએ ઘરેણા તો આપી દેશે ને તમારો જીવ તો બચી જશે ને હા બસ વાહ પહેલા તો તોય ઘરે ના રહેવા જીવ તો પાછળથી આવ્યો હા ભાઈ તમારો જીવે બચી જશે ને ઘરેણા આવી જશે બસ શું ફેર પડે હું આગળ બોલું કે પાછળ બોલું એમે જે થવાનું છે તો થઈને જ રહેશે ઘણો બધો ફરક પડે શબ્દ આગળ બોલવું અને પાછળ બોલવામાં ફરક પડે ઘણો બધો સમજ જે થવાનું લખ્યું હોય ને થઈને જ રહે કદાચ હું આગળ બોલી લઉં ને તોય તે તમારું મરવાનું લખ્યું હશે તોય આ પંખો તો નીચે પડે તોય તમે મરી જાઓ હે રામ એટલે હું બેઠી જ છું ને મારી માથે પડશે જ આ બાજુ પડ્યો તો બંધ કરી દો જાઓ બોલો કાંઈ નહીં શું કરવાનું છે હે પપ્પા આને કહી દો ઘરે આપી દે મને ભાગ દેવામાં કઈ વાંધો નથી હાલો તો સામું શું જોવો છો કીધું ને એમણે એકવાર એમની તબિયત નથી સારી તબિયત મને ખબર છે સાઈથી તબિયત બગાડી નાખે નાટક બહુ આવડે કા કેમ તબિયત બગાડશું તમે ઘરેણા આપી દેશો ના જ્યાં સુધી ભાગ નહીં મળે ઘરેણા તો નહીં જ મળે અને ઘરેણા મારી પાસે છે એમની પાસે નથી ભાભી મારી વાત સાંભળો હું તમને કહી દઉં છું કે મારે તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી પ્રેમથી ઘરેના જેમ જોઈ લેતા ને એમ પાછા આપી પ્રેમથી પ્રોપર્ટી આપી દો એટલે પ્રેમથી ઘરેણા પાછા આપી દો પણ પહેલા તમે ઘરેણા તો દઈ દો તમને ભાગ તો મળી જશે બિલકુલ નહીં મને કોઈનો વિશ્વાસ નથી તમારા સસરા પર વિશ્વાસ નથી નહીં થોડું તો મોટાનું માન રાખો મીરાઓ તમે નાનાનું માન રાખો છો અરે પણ સમજવાની કોશિશ તમે કરો. મોટા છો આ તો તમે માન રાખો ને મોટાનું અમારું મોટાનું અરે માન રાખ્યું મેં કેમ કેટલી કલાકથી ઘરમાં છું મને કે આ બધા હા હા પણ આને ધમકી મારી હતી કાળિયાને ફોન કર્યો તો બાર ગેટે જ ઊભો રહે જે મારો ભાઈ બા નીકળે ટાટિયા ફેરવી નાખ્યો આને 5 જણાને ફોન કર્યા હતા હું આમ જો આવ્યો ને ઘરનો ત્યારનો બહાર નથી ગયો મારે કેટલી વાર બહાર જવાનું કામ હતું ને તોય નથી ગયો વિચાર કરો આની ધમકીઓ જો તમે સારું ને સુધરવાનું છે કે નહીં અશોક સુધરવાનું જ છે મિલકત આપી દો એટલે ભાઈ સુધરી જાય પણ મિલકત તમારી પાસે થોડી છે પપ્પા પાસે છે ને જો હું તને કહી દઉં તારે આ ધંધા નો છોડો ને તો આમાંથી 1 રૂપિયો મારે તને દેવાનો નથી થતો એમ? બધું આદિને આપી દઈશ એમ હા વાહ ના ભાઈ ના વાહ પપ્પા તમે આવું ડિસિઝન નો લ્યો મારી વાત સાંભળો એને જે જોતું છે ને મોટા ભાઈને એ આપી દે બસ હા અમને અમારા ઘરેણા આપી દો હા બસ તો ઘરેણા આપી દો એટલે બેવના ભાગ સરખા કરી નાખીએ પેલા ભાગ પછી ઘરેણા અને પછી પહેલા- ઘરેણા ન દીધા હોય તો ફોન કરો નરેશભાઈ ફોન કરો તો પેલા એને જ બોલાવો ખબર પડે બધા એને હવે હું કામ બોલાવ્યા છે હા હેલો સાડા બાબુ હા, મામા મામા તમે હર્ષુભાઈ તું આવ્યો તે જય શ્રી કૃષ્ણ. બોલવા માંડો બધા હવે હાલો બોલો મામા જુઓ આ ભાભીએ છે ને દામિનીના ઘરેના ચોર લીધા ભાગ માટે થઈ હું કામ હા બરોબર ઈ હોત યાર વાર કેતો હતા હા તો પણ હવે ભાગ અમે તો નથી દેવાના ને અમે તો કહી છીએ કે તમને તમારો ભાગ મળી જશે અમને અમારા ઘરેણા આપી દો તો એમ કહે છે કે પેલા ભાગ પાડો ને પછી ઘરેણા આપીએ પછી ઘરેણા ન દીધા હોય તો પેલા તો ના જ પાડતા હતા ને કે ભાગ નહીં આપીએ તો હવે સારા બનો છો એ કયો હા હા પણ આપવા તૈયાર છે તો હવે લઈ આવો ને ઘરેણા પણ આ તમારા સસરા તો કહે છે ને આ તમે શું કહો છો મેં એને એ જ કીધું તમે ઘરેણા આપી દો એટલે બેવના ભાગ કરી દો આ જો આ તમારા સસરા કહે છે કે ઘરે આપી દે એટલે ઈ ભાગ પણ આપી દે કેવું ને કરવું કેટલી વાર લાગે નરેશભાઈ આદિન કહે છે કે જે ધંધામાં આને કોઈ ખાય ને 10 લાખ રૂપિયા એ બધા ના દે ઘરમાંથી ને એટલે એને ભાગ નહીં આપવાનો એમ. હા. ધંધામાં ક્યાં જેલમાં ગયો તો તમને ખબર તો છે મામા મને બધી ખબર જ છે ને હું એ ના હોતન પડતો તો કે આ ધંધા નો કરાય આ આપણે સરે મામા. આપણે લાયક નથી આ ધંધાને પણ ત્યારે કાઈ તું મારી વાત માન્યો તો પણ એમાં એવું હતું કે હમણાં છે ને દારૂનું ઉપડ્યું છે એટલે મેં કીધું થોડોક ટાઈમ મેં કીધું દારૂનો ધંધો કરું તો પૈસા વાળા આ થોડાક તો હમણાં વધારે તો કરે. ઈરાનનું ને અમેરિકાનું યુદ્ધ હોતે જ થાય તો મિસાઇલ બંધ બનાવવા તરત વેસાઈ જાય મેળ આવે તો ઈ બનાવે ભાઈ હવે રેવા દો ને મેળ વાળા આ તો છે ને બોટલ વેચવા જાય ને ન્યાય રોકડા રૂપિયા લઈને આવે અને ત્યાં તો તમે બાકીમાંય આપો છો. કેમ તમારો જૂનો ગ્રાહક હોય તો હું તો તમારો ભાઈ છું મારો પપ્પા છે બરાબર છે તમને કહે છે ભાગ આપી દે તો મારા પપ્પા હું આપણા પપ્પા કયો ને આપણા પપ્પા છે બરાબર છે ભાગ આપી દે તમને આ લખાણ કરી દો હાલો હમ એક કામ કર એક હાથે ઘરેણા લઈને આવો ને એક હાથે પ્રોપર્ટી ના ભાગ હા પાડો બસ આ જો
અશોક તને પહેલા ના પાડી હતી, બધાય ના પાડી હતી કે આ ધંધો ન કરાય, આ ધંધો ન કરાય, આ દારૂના ધંધા નથી હારો, તોય તે એ ધંધો કર્યો અને એમાંય તું પકડાણો હોતે ને. અને એમાંય આ લોકો ઘરના સભ્યો કોઈ તારા દુશ્મન ન બન્યા. 10 લાખની ખોટ ગઈ તને, એ હોતે એને ભરપાઈ કરી કે ન કરી? ખાલી દારૂનો ધંધો ને ઈ પેલા જુગાર બસ બીજું કઈ નહીં બોલ. કેમ અતે પણ એકલા થોડી ભરપાઈ કરી હોય ને બાપા નથી કમાતા ઘરમાં નથી આજે પણ આજે એને બે ભરપાઈ તો કરીને એમ કે આને સમજવાનું હોય આનો વાંક છે. એમ થાય છે કે બધું મેં જ આપ્યું એમ વારે વારે કે હું ભલે મેં આપ્યું કે ન આપ્યું, આ ઘરમાંથી ભેગા હોય તો આમાંથી જ ગયું કે નહીં. હા, હવે પણ હવે મારે ઈ કાંઈ નથી કરવું. મારે ભલે 10 લાખ વપરાઈ ગયા તો કાંઈ વાંધો નહીં તમારી પાસે, બરોબર? તમે જેટલી નુકસાની કરી કાંઈ વાંધો નહીં, મારે એમ નથી જોતું. હરખો ભાગ પડશે બે ભાઈનો, બસ. બસ આ ઘરેણા આપી દો ખાલી. 1 મિનિટ. એ ઘરેણામાંથી છે ને અડધા ઘરેણા છે ને વેચી નાખ્યા. હે હા. જોયું? હવે હું કહેવાનું? હવે આના ભાગ દેવાય અરે પણ એ તો પણ વેચી નાખ્યા, એટલો ભાગ ઓછો આપજો. ઓછો છે ને આ વસ્તુ તો ખોટી કહેવાય. આમ જો પહેલા પ્રથમ તો છો ને તારો પૂરો વાક જ છે. એક તો બધાને પૂછાવ કરતા ઘરેણા વેચી નાખ્યા અને પછી આ એમ કહે છે, તારા પપ્પા એમ કહે છે કે હું ભાગ આપી તમને, છતાં એ પર તમને વિશ્વાસ નથી. હવે આ ભાગ ઉપર જે સંતાનને વિશ્વાસ ન હોય ને એ સંતાન કેવોને લાયક જ નથી. અને હું તો એમ કહું છું કે આને કાંઈ ન દેવાય. જો અરે ભૂકા ત્યારે મામા. કાઢી મુકાય. બરાબર છે ભાઈ અત્યાર સુધી હું ઉપરાણું લેતી હતી કે નહીં અશોકને હરખો ભાગ મળે પણ તું છે ને ભાગને લાયક છો જ નહીં મારી બરાબર વાત સાંભળો ને મામા, તમે હું આ માં કહેવાય છે, બે માં. આ તે બે માસ છે ને એટલે તો- શિક્ષા આપું છું તને. તો પછી તમે આવી રીતે તમારા ભાણા હારે વર્તન કરજો. ઓ મોટા એ ભાઈ વળે જે બહુ મોટો અવતાર થઈ ગયો તું વળે એવી રીતે વર્તન નથી કરતો. મને 12 ટાંટિયા ફેરી ના કરો, 5 જણ ફોન કરી નાખ્યો આને. એમ? અરે, ઘરમાં હું તારા ખડા કરવા છે. અરે એ બધું છોડો, કદાચ આમને બધી પ્રોપર્ટી આપી દે ચલો, પણ આ સાચો છે ખરા? નો હાથવે અને કાંઈ નો દેવાય. આ ભૂખ્યો રહે ને તે રોટલા દઈ આવવાના અને દર મહિને ખોરાકી દઈ આવવાની, ભલે પીળો રહે જા પડ્યો હોય ત્યાં. સાચી વાત છે બધાને બહાર નીકળવું છે ને ઘરનું. જો બધાને ધમકી આપી, પપ્પા આજે તમારી જા સાથે. તમ તારે કાંઈ વાંધો નહીં, તું તારે જે માં મારી- બોલાય તમે છે ને મારા ઘરે વધારે ઝઘડો થાય ને એ કરવા આવ્યા. અશોક બસ કર તારા મામા છે ભાઈ. હું બોલશો મામા હોય તો મામાની રીતે કયો ને રે. આયા વહીવટ કરવા આવી ગયા તે. વહીવટ તો થાય જ, કારણ કે તું છે ને આમાં હાવ ખોટો છો. મારી નજરમાં તું હાવ ખોટો છો. આને ઘરમાંથી કાઢી મેલો કાઢો નીકળે. નથી નીકળવું હોય. શું રે? હવે હું જણાવ. અશોકભાઈ, હું પપ્પાની સામે આવી રીતના વાત કરો તમે? ભાઈ હવે તું હારો થામા ને હવે. હારો થામા. બરોબર. હું એક મિનિટ તારે નથી નીકળવું ને નહીં. કાંઈ વાંધો નહીં, તમે તારે પીડ્યો રહેજે આઈને. પણ મિલકત છે ને બધી તારા પપ્પાના નામે છે, સમજ્યા? હવે હા. ઈ તને કેમ આપે છે એ હું જોઉં છું હવે. મારી વાત સાંભળો. એમાં એવું થયું છે ને કે ઘરેણા મેં અડધા એટલે વેચી નાખ્યા છે કે થોડુંક વધારે લેણું થઈ ગયું હતું. ભેળોય કર્યું છે. હા કર્યું છે. શું કરવું? નવો ઠેક, ધંધો. એટલે આ લોકો નહોતા આપતા, સમજ્યા? ઘરેણા આપણે કેવી પહેલા આપો તે નહોતા આપતા. મીરાઓ, તમે તો કીધું તું ને કે ઘરેણા હું તમને પાછા આપી દે એમ હા તો એ લઈ ગયા એમાં મારો શું વાંક છે? પૂછો એને. એમાં પણ મીરાઓનો કઈ વાક જ નથી. હવે ઈ તો એને ધણે કહે એટલે ઈ તો આપી જ દે ને. ઘરેણા એક ચોરીને ગયા હતા. એ પણ મને એને જ કીધું તું. હા, એને કીધું, બે આને શીખવાડ્યું એટલે ઈ તો એમ જ બોલે ને. પણ ઘરેણા પાછા હું વેચવા ગયો નહીં એમ નથી ખબર, એટલે અડધા એમણામ છે, અડધા વેચી. કેટલા પડ્યા છે ઘરેણા? કેટલા લાખના પડ્યા છે હવે એમાં? એમાં ઈ નહીં પીડ્યા હોય, ભલે ને કે એને ઈ નહીં પીડ્યા હોય, મને તેમ મામા લાગે છે. શાંતિ રાખો. કેટલા પડ્યા છે? જો મેં 4 લાખના એમાંથી વેચી નાખ્યા છે, હવે પડ્યા હોય. 6 લાખના છે અહીંયા ઘરમાં. ઊભા ને ઊભા તમને છે ને તમારા ભાગના પ્રોપર્ટીમાં જે પણ આવતો છે ને એ આપી દેશું. તમે ખાલી એકવાર ઘરેણા લઈને આવો જાઓ. ઈ નહીં હોય તો એમણામ જાઓ, જોયેલા મદદ કરાવો. જોયેલા મોડા જ પાછો આવશે ઈ. શાંતિ રાખો ને, એકવાર ઘરેણા તો લઈ લેવા દો. એકવાર ઘરેણા આવી જાય ને પછી જે કરવું એ કરજો. 6 લાખના ઘરેણા તો આવી જાય ને તો આ એ વેચી મારશ. કાંઈ નહીં બચે. નુકસાની ઉપરથી આ 10. ભાઈ તું ગમે એમ કામમાં બધું સીધું કરીને જજ જોઈ લે તો. કવરે ફાડ નાખ્યું. તમારા લોકોને જે કરવું હોય ને કરો. મને મારા ઘરેણા મળી ગયા એટલે આપણે હું બોલે થઈ હતી છે. જે બોલી થઈ હોય હવે ઘરેણા આપણે નહીં તો બોલી ઈ હોત ને થઈ હતી, બધાય ઘરેણા આપવાના. હું આ બધાય છે. નહીં ફરી ગયા ને આ લોકો. આટલી જ વાર લાગે છે, મને ખબર જ હતી. તો તમે ફરી જ જાત ને. અમે તમને ભાગ આપી દે પછી કે ઘરેણા ઓછા છે, થોડાક વેચી માર્યા છે, હા. તો અમે તો કાંઈ ન કરી શકત ને. હા, આ તો બરાબર પહેલા છે. કહી દીધું પછી કીધું હોત તો ઘરેણા નિરખીને જોઈ લેજો. સાચા હોય ને તો તમારા, બાકી થયું. ચલો અશોક જઈએ આપણે. હા એને છે ને ભાઈ એના ભાગના જેટલો આવતો હતો ને આ મિલકતમાં એના ઘરેણા લઈને એને બધું પૂરું કરી દીધું છે એટલે હવે આમાં એને કઈ આપવાનું નથી. બધું આજે પાણી સડાયું છે આમાં. મને ખબર જ હતી. ઓહો.
આ તો નકલી છે બધી. સંભળાય છે તમને હું કહું છું આ મિલકતમાં ખાલી આ છોકરાનું નામ રહે. કાંઈ વાંધો નહીં, આદિનું જ નામ રહેશે બસ.